નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। જ્યારે સેવા અને સહકાર જોડાય ત્યારે અંધકાર પણ ઉજાસમાં ફેરવાય। ભુજની લાયન્સ હોસ્પિટલમાં 107 દર્દીઓની નેત્ર શસ્ત્રક્રિયા ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ટ્વિનિંગ પ્રોજેક્ટ અંતર્ગત કરવામાં આવી। ભુજ શહેર ફરી એકવાર માનવતા અને સેવા ભાવનાનું જીવંત ઉદાહરણ બન્યું છે। લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલના ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ટ્વિનિંગ પ્રોજેક્ટ અંતર્ગત ભુજ સ્થિત લાયન્સ હોસ્પિટલમાં યોજાયેલા ત્રિદિવસીય ફ્રી મેગા આઈ ઓપરેશન કેમ્પમાં 107 જરૂરિયાતમંદ દર્દીઓને નવી દ્રષ્ટિ મળી। માત્ર સારવાર નહીં પણ જીવનમાં નવી આશાનો પ્રકાશ પણ મળ્યો। આ કેમ્પ માત્ર આરોગ્ય સેવા નહોતો પણ અનેક પરિવારો માટે આશીર્વાદ સમાન સાબિત થયો। અમદાવાદના નિષ્ણાંત સર્જનો દ્વારા કરવામાં આવેલા ઉચ્ચ ગુણવત્તાવાળા નેત્ર ઓપરેશન્સે દર્દીઓના જીવનમાં ખુશીઓની કિરણો ફેલાવી દીધી। જે લોકો માટે દુનિયા અંધારી બની રહી હતી તેમને હવે ફરી રંગો અને સપનાઓ દેખાવા લાગ્યા છે। દાતા પરિવારોમાં લાયન અજીત મોતા, અમૃતબેન મોતા, હંસરાજ ગળા અને હેમલતાબેન ગળા એ માત્ર કેમ્પનું આયોજન જ નહીં કર્યું પરંતુ આગામી સમયમાં કિડની ડાયાલિસિસ માટે મશીન આપવાની જાહેરાત કરીને વધુ સેવા માટેનું દ્વાર ખોલ્યું છે। આવી સેવા ભાવના ખરેખર સમાજ માટે પ્રેરણારૂપ છે। કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોએ હોસ્પિટલ દ્વારા આપવામાં આવતી વિવિધ મફત સેવાઓ, નેત્ર ચિકિત્સા, ડાયાલિસિસ, દંત સારવાર, ઓડિયોમેટ્રી અને અન્ય આરોગ્ય સુવિધાઓ વિશે માહિતગાર કરતા હોસ્પિટલના ચેરમેન લાયન ભરત મહેતાએ જણાવ્યું કે અત્યાર સુધી અહીં 45,500થી વધુ મફત આંખના ઓપરેશન્સ સફળતાપૂર્વક થયા છે। આ આંકડો માત્ર સંખ્યા નથી પરંતુ હજારો જીવનોમાં ફેલાયેલો પ્રકાશ છે। મહેમાનોનું સ્વાગત લાયન્સ ક્લબના પ્રમુખ ચંદ્રકાંત સોનીએ કર્યું હતું। આ આખો કાર્યક્રમ એક સંદેશ આપે છે કે જ્યારે સેવા અને સહકાર જોડાય ત્યારે અંધકાર પણ ઉજાસમાં ફેરવાઈ જાય। લાયન મેમ્બરમાં લાયન હિરજી વરસાણી, લાયન મનસુખ શાહ, લાયન રોહિત જોશી અને લાયન અભય શાહ, ડિસ્ટ્રિક્ટ ગવર્નર 3232J વગેરે ઉપસ્થિત રહ્યા હતા। પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તરીકે લાયન ભરત એ સાવલાએ સેવા આપી હતી। આભાર વિધિ લાયન અનુપ કોટક તેમજ કાર્યક્રમનું સંચાલન લાયન ઉમેશ પાટડિયાએ કર્યું હતું। દર્શક મિત્રો, આજે તારીખ 26 માર્ચ 2026 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।